સહિત સુરેન્દ્રનગરમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ચોટીલા શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો। કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। ઘઉં, વરિયાળી, જીરું, એરંડા સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો કમોસમી વરસાદથી ખેડૂતોના માથે જાણે આફત આવી પડી છે। સમગ્ર રાજ્ય સહિત પાટણ જિલ્લામાં પણ કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતિત બન્યા છે। પાટણ જિલ્લાના સાંતલપુર, રાધનપુર, સમી, હારીજ તાલુકામાં માવઠારૂપી આફતને કારણે ખેડૂતોનો તૈયાર થયેલો પાક પલળી જતા નુકસાન થયું છે। જિલ્લામાં ખેડૂતોએ કરેલ ચણા, જીરું, ઈસબગુલ, રાયડો, એરંડા સહિતના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોના મોઢાનો કોળિયો છીનવાયો છે। पच्चीस वीघा में जीरु से एम कापणी चालू है और बगार पुष्कल है। नुकसान खरी हाँ नुकसान खरू फूल फूल मोटू नुकसान है वरसाद में कारण अरे जीरानु नुकसान वधारे आई गયું बराबर। चना में पछी घऊं पछी एरंडा और कोड़ा जीरु ईसमगुल कहवाय बधाय पाकों में नुकसान फूल है। मावठू वाले साँटा रात जो कारण के बधुं पलળી ગયું बराबर। माल तो एक कम आव्यो ज नहीं। મહેસાણાના ઊંઝામાં પવન સાથે વરસાદ થયો। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે। ઊંઝાના માર્ગો પર પાણી ભરાઈ ગયા। તસવીરોમાં જોઈ શકાય છે કે ગાજવીજ સાથે વરસાદનું ઝાપટું અહીંયા પડી ગયું। તો ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે મહેસાણાના ઊંઝા વિસ્તારના માર્ગો વરસાદી પાણીથી ભીંજાયેલા દેખાઈ રહ્યા છે। અહીંયા પવન પણ ફૂંકાયો અને ત્યારબાદ વરસાદી ઝાપટું પડ્યું હતું। તો મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદ, હવામાન વિભાગની આગાહી પ્રમાણે કમોસમી વરસાદ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પડી રહ્યો છે। બહુચરાજીમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો, જેની તસવીરો સામે આવી રહી છે। બહુચરાજીમાં કરા સાથે વરસાદ પડ્યો, અનેક વિસ્તારોમાં કરા પડ્યા। બહુચરાજી, ઊંઝા, જોટાણા અને મહેસાણા શહેરમાં પણ વરસાદ થયો। કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને જીરું, અજમો, વરિયાળી અને ઘઉં સહિતના જે પાકો છે તેમાં નુકસાન જાય તેવી ખેડૂતોની ચિંતા સતાવી રહી છે। તો મહેસાણાના લગભગ મોટાભાગના વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો અને વરસાદી ઝાપટું પડ્યું, જેના પગલે ખેડૂતોની ચિંતા ખૂબ વધી ગઈ છે। જીરું, અજમો અને ઘઉંને નુકસાન જાય તેવી શક્યતા ખેડૂતો સેવી રહ્યા છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે। કેતન, મહેસાણાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ છે, પરંતુ સૌથી વધારે કયા વિસ્તારોમાં વરસાદ છે અને ખેડૂતો શું કહે છે? ચોક્કસથી પંકજ જણાવ્યું કે મહેસાણા જિલ્લામાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની જે આગાહી છે તે મુજબ હાલમાં બહુચરાજી સહિત ઊંઝા, જોટાણા, મહેસાણામાં અનેક જે વિસ્તારો હોય છે તેમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। તેના કારણે જે વિવિધ જે પાકો હોય છે તેમાં નુકસાન જવાની ભીતિ હાલમાં સેવાઈ રહી છે। ખાસ વાત કરવામાં આવે તો અજમો, વરિયાળી, ઘઉં સહિત જે અન્ય જે પાકો હોય છે તે પાકોને નુકસાન જવાની ભીતિ હાલમાં સેવાઈ રહી છે। તેના કારણે જે ખેડૂતો હોય છે તે ખૂબ જ ચિંતિત બન્યા છે। જી કેતન, આભાર માહિતી આપવા માટે। તો મહેસાણામાં બહુચરાજી, ઊંઝા, મહેસાણા શહેર, જોટાણા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। આ કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। તમે કરા પણ જોઈ શકો છો। કરા સાથે ઊંઝા અને બહુચરાજી વિસ્તારમાં વરસાદ થયો। બોટાદ માર્કેટ યાર્ડમાં જીરાની આવક થઈ રહી છે। 4100 થી લઈને 5300 સુધીના ભાવ મળી રહ્યા છે। ખેડૂતોને જીરાના સારા ભાવ મળી રહ્યા છે। આ સારા ભાવથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે। જીરાના ભાવમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતા છે। જીરાના સારા ભાવ મળતા દૂર દૂરથી ખેડૂતો અહીંયા આવી રહ્યા છે। બોટાદમાં અત્યારે અમારે જીરાની આવક સારી છે અને બોટાદમાં અત્યારે માર્કેટિંગ યાર્ડમાં જીરાના 4500 થી 5200 સુધીના ભાવ મળી રહેશે ખેડૂતને। અમે આ જીરું લાવ્યા હતા એના 4955 રૂપિયા અમને મળ્યા છે, સારા ભાવ છે। ભાવ સારા છે। અત્યારે આ જીરું 4935 રૂપિયા વેચ્યું। અગાઉના દિવસોની અંદર 20,000 મણ જેવી રેકોર્ડ બ્રેક જીરાની આવક થયેલ। 4100 રૂપિયાથી માંડીને 5300 રૂપિયા સુધીના ભાવ હાલ ચાલી રહ્યા છે। જીરાનું મબલક ઉત્પાદન થાય એવી શક્યતાઓ છે। ઘણું બધું વાવેતર થયેલ છે।
પાટણ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। પાટણ અને સિદ્ધપુર તાલુકામાં માવઠું થયું છે। પાટણના સંડેર, રૂની, હાજીપુર, ગોલાપુર સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી ઝાપટું પડ્યું। સિદ્ધપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર વરસાદી ઝાપટું પડ્યું। આ વરસાદી માહોલથી ખેડૂત ચિંતામાં દેખાઈ રહ્યો છે। ખેડૂતરમાં ઊભો પાક જેવો કે જીરું, અજમો, ઘઉં આ સહિતના જે પાકો છે તેને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। નવસારી શહેરમાં ફરી રખડતા ઢોરનો આતંક સામે આવ્યો। શહેરના એમજી રોડ પાસે આખલા અચાનક દોડી આવતા બે મહિલાને અડફેટે લીધી। આખી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે। તસવીરોમાં જોઈ શકાય છે ઘટનામાં મહિલાને સામાન્ય ઈજા પહોંચી છે। રખડતા ઢોર બાબતે પહેલાથી જ ઘણી રજૂઆતો નવસારીમાં થઈ છે, પરંતુ નક્કર કામગીરીનો અભાવ દેખાઈ રહ્યો છે, જેના કારણે આવા બનાવો વારંવાર થઈ રહ્યા છે। રાજકોટ એસટી બસ સ્ટેશન પાસે અકસ્માત થયો। અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોત થયું છે। દ્વારકા જઈ રહેલા વિદ્યાર્થીનું મોત નીપજ્યું। બે એસટી બસ વચ્ચે આવી જતા વિદ્યાર્થીનું મૃત્યુ થયું। મૃતક બ્રિજેશ સોલંકી ગુંદાળા ગામનો રહેવાસી છે। વિદ્યાર્થીનું કહેવું છે કે બસ સ્ટેશન પર ભીડ હોવાને કારણે અમે બહાર જ ઉતરી ગયા હતા, ત્યારે અચાનક જ એક બસ પાછળ આવતા વિદ્યાર્થી વચ્ચે ફસાઈ ગયો હતો। ત્યારે આ તરફ એસટી વિભાગના નિયામકનું કહેવું છે કે વિદ્યાર્થી વચ્ચેથી નીકળ્યો એટલે અકસ્માત થયો। બસ સ્ટેશન પર ભીડ ન હોવાનું પણ જણાવ્યું હતું। તો બે બસ વચ્ચે આવી જતા એક વિદ્યાર્થીનું કરુણ મૃત્યુ થયું છે। એસટી વિભાગના નિયામકે લૂલો બચાવ કર્યો છે। બે અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છીએ। 4-5 બસોની લાઈન હતી એટલે વાર લાગે એટલે અમે લોકો બસની બહાર અહીંયા બસ સ્ટેન્ડની બહાર જ ઉતરી ગયા। એટલે અમારે ઓલી પાછળ બસ સ્ટેન્ડની પાછળ જવું હતું, બે બસની વચ્ચે ગેપ હતો। તો ભાઈ અમે એક બસ ઢાળમાં હતી, અમે બસની વચ્ચે નીકળવા ગયો તો બસ ડ્રાઈવરે અચાનક બસ પાછળ લીધી, તો બે બસની વચ્ચે ભાઈ આવી ગયા। બે બસ વચ્ચે છે એ ભાઈ પોતે આવી ગયા અને તેમનું અકસ્માતે હાલ અમે જોઈએ છીએ તો મૃત્યુ થવા પામેલું છે। સવારના સમયે કોઈ પણ બસ સ્ટેશનની અંદર આવવામાં કોઈ પણ ટ્રાફિક છે એ પણ નડવા પામેલો નથી અને જે બે બસ વચ્ચેનું અંતર હતું એ પણ યોગ્ય સમજી લેજો રહેવા પામેલું હતું। આગળ અમારી તપાસ છે એ ચાલુ છે। અમદાવાદના ન્યૂ નારોલમાં કારની અડફેટે સિક્યુરિટી ગાર્ડનું મૃત્યુ થઈ ગયું। ન્યૂ નારોલની નીલકંઠ રેસિડેન્સીમાં રાત્રિ દરમિયાન દુર્ઘટના બની હતી। કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। અકસ્માત સર્જી કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। નડિયાદના સંતરામ રોડ ઉપર સ્ટન્ટ કરતા નબીરાઓ પોલીસની પકડમાં આવી ગયા। રાત્રિના સમયે ભર બજારમાં ગાડીમાં સ્ટન્ટ કરતા નબીરાઓનો વિડીયો વાયરલ થયો હતો। પૂરપાટ ઝડપે ગાડી હંકારી ગાડીની વિન્ડોમાંથી યુવક બહાર નીકળીને સ્ટન્ટ કરતો હતો। ટાઉન પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી ગાડી સાથે આરોપી યશ પંડ્યા અને જયદીપ સોજિત્રાની ધરપકડ કરી લીધી। હ્યુમન સોર્સ ટેકનિકલ સોર્સના માધ્યમથી ये गाड़ी आइडेंटिफाई करवामां आवेली अने गाड़ी चालक अने स्टंट करनार बे व्यक्तिओ नी धरपकड़ करवामां आवेली छे। नवसारीमां हिट एंड रननी घटना बनी। गणदेवी तालुकाना गड़त गाम पासे दंपतीने अडफेटे लेता दंपतीनुं करुण मृत्यु थयुं। अकस्मात करी अजाण्यो वाहन चालक फरार थई गयो। गणदेवी पोलीसे अजाण्या वाहन चालक विरुद्ध गुनो नोंधी तजवीज हाथ धरी। अकस्मातमां आरिफ अने रेहाना नामना दंपतीनुं मृत्यु थयुं। आ दंपतीनी गईकाले ज मैरेज एनिवर्सरी हती। हाल मृतदेहने पीएम अर्थे गणदेवी सरकारी होस्पिટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરાઈ હતી। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે।